આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે સ્માર્ટ કિચન ટિપ્સ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા ગોળમાં બેસે। એક ફુગ્ગો લો અને વચ્ચે કાગળના અમુક ઊંધા ગ્લાસ મૂકો। હવે દરેક માતાએ ફુગ્ગો હવામાં ઉડાવવાનો છે અને ફુગ્ગો નીચે આવે તે પહેલાં સીધા કરવાના છે। ફુગ્ગો નીચે ના પડે તે માટે વચ્ચે વચ્ચે તેને ઉડાવતા રહો। જો ફુગ્ગો નીચે પડી જાય તો માતા આઉટ થઈ જશે। જે માતા સૌથી પહેલાં ગ્લાસ સીધા મૂકી દેશે તે જીતી જશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। પ્રાથમિક સારવાર એ પહેલી મદદ છે જે ઘાયલ અથવા બીમાર વ્યક્તિને તરત આપવામાં આવે છે। જ્યાં સુધી ડૉક્ટરની મદદ લેવામાં ન આવે તે જીવન બચાવવામાં મદદ કરે છે। સારવાર ન મળે ત્યાં સુધી વ્યક્તિની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે। જ્યારે કોઈ વ્યક્તિને અચાનક ઈજા થાય અથવા અચાનક બીમાર પડે છે ત્યારે તાત્કાલિક આપવામાં આવતી મદદને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે। જો કાચ વાગી જાય તો તરત જ ઘાને ચોખ્ખા પાણીથી ધુઓ અને ચોખ્ખા કપડાં અથવા પાટા વડે સારી રીતે બાંધી લો। જો ઈજા ગંભીર હોય તો તરત જ ડૉક્ટરને બતાવો। જો બાળક પડી જાય અને તેને સામાન્ય ઈજા થાય તો તેને શાંતિથી બેસાડો। ઘાને ચોખ્ખા પાણીથી ધુઓ, એન્ટિસેપ્ટિક લગાવો અને જરૂરિયાત મુજબ પટ્ટી બાંધો। જો કોઈના પગમાં મચકોડ આવે અથવા તેના સ્નાયુઓ ખેંચાય છે તો વ્યક્તિને આરામ કરવા દો। હળવો મસાજ કરો અને ગરમ પાણીનો શેક કરો। જો કોઈને ચક્કર આવે તો તેને જમીન પર ટટ્ટાર સુવડાવો। હવાદાર જગ્યાએ રાખો અને ભાનમાં આવ્યા પછી તેને ખાંડવાળું પાણી પીવડાવો। જો બાળકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હોય તો બાળકને નીચે બેસાડો। તેનું માથું સહેજ આગળ નમાવો। નાકને હળવેથી દબાવો અને ઠંડા પાણીથી સાફ કરો। જો લોહી બંધ ન થાય તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ। જો કોઈ ગંભીર ઈજા હોય અથવા ઘરેલું ઉપચારથી રાહત ન મળે તો વિલંબ ના કરો। તરત જ ડૉક્ટરને મળો। યોગ્ય તપાસ બાદ તેઓ યોગ્ય સારવાર અને દવા આપશે। તેથી પ્રાથમિક સારવારની સામગ્રી ઘર અને શાળા બંને જગ્યાએ હોવી જોઈએ। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકોને આસપાસની વસ્તુઓને મોટા અવાજમાં ગણવા માટે પ્રેરિત કરો। અને બીજું, બાળકોને શારીરિક પ્રવૃત્તિઓમાં જોડો જેમ કે તાળી, હોપ, બેન્ડ વગેરે। પેટર્ન બોલવા અને આગળ કરવા માટે પ્રેરિત કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।